કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે જે હાલમાં મિત્રો માનવ કલ્યાણ યોજના શરૂ છે તેમાં કઈ કીટમાં કેટલા સાધનો મળે છે તેની મિત્રો આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવશું, તો બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં। ત્યાર પહેલાં મિત્રો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આ વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ। હવે મિત્રો ચાલો શરૂ કરીએ કે કઈ કીટમાં કેટલા સાધનો મળે છે। હવે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો અથાણા બનાવટમાં, જેમાં મિત્રો તમને સ્ટીલના તપેલા, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, બોટલ સીલિંગ મશીન અને મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથે મિત્રો તમને એટલું વસ્તુ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ હવે વાત કરીએ મિત્રો તો ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ, તેમાં મિત્રો તમને મેગર, ઇલેક્ટ્રોનિક ક્લિપ ઓન મીટર, હાઇડ્રોલિક ક્લિપિંગ ટૂલ, એસી વોલ્ટેજ ડિટેક્ટર, ઇલેક્ટ્રિક કટર, એમસીબી, ત્યારબાદ ડ્રીલ મશીન અને મલ્ટીમીટર, આટલી વસ્તુ મિત્રો તમને આ ફોર્મ ભરો છો તો આમાં મળવાપાત્ર રહેશે। અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું આ વિડીયોમાં નીચે કોમેન્ટમાં ચોક્કસ જવાબ આપી દઈશ। હવે મિત્રો વાત કરી લઈએ આગળની, તો તેમાં મિત્રો આપણે દૂધ દહીં વેચનારમાં શું શું મળશે, તો તેમાં તમને મિત્રો દૂધનું કેન 30 લીટરનું, સ્ટીલના તપેલા, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, ઇલેક્ટ્રિક વલોણું, કેરેટ સાદા, કેરેટ પરફેક્ટેડ, આટલી વસ્તુ મિત્રો તમને દૂધ દહીં વેચનારમાં મળશે જો આમાં તમે ફોર્મ ભરો છો તો। હવે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પંચર કીટમાં મિત્રો તમને એક જ વસ્તુ આમાં બતાવેલ છે કે એર કમ્પ્રેસર, અને વધારાનું કંઈ આવતું હોય તો બહુ ખ્યાલ નથી મને। ત્યારબાદ મિત્રો વાત કરીએ પાપડ બનાવટની, તો તેમાં મિત્રો કોમર્શિયલ આટા મેકિંગ મશીન સાથે મોટર, ઇલેક્ટ્રોનિક એક વજન કાંટો અને પ્લાસ્ટિક બેગ સીલિંગ કરવાની, એટલે કે મિત્રો પ્લાસ્ટિકની બેગ પેક કરવાનું મશીન મળશે તમને। ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ તો બ્યુટી પાર્લરમાં શું શું મળશે, તો બ્યુટી પાર્લરમાં મિત્રો તમને સ્ટરીલાઇઝર યુનિટ અને ત્યારબાદ બ્યુટી પાર્લર ચેર એટલે કે ખુરશી એક મળશે તમને, અને આમાં કંઈ નાના મોટી વસ્તુ હોય તો એ પણ કદાચ હોઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ભરતકામની, તો ભરતકામમાં મિત્રો તમે જોઈ શકો છો કે એમ્બ્રોઇડરી એટલે કે ઝીગ જેગ મશીન અને ત્યારબાદ પીવીસી સ્ટૂલ, આટલી વસ્તુ મિત્રો તમને ભરતકામમાં મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, જેમાં મિત્રો તમને ઇલેક્ટ્રિક પ્રેશર પંપ એટલે કે મિત્રો જે સર્વિસ કરવાનો પંપ આવે છે જેથી તમે મિત્રો વાહનની સર્વિસ કરી શકો છો તે પંપ મળશે। મલ્ટીપર્પઝ ટૂલ કિટ, જેમાં મિત્રો પાના પકડ હશે અને કોઈ નાની મોટી વસ્તુ બીજી વધારાની મળે આમાં તો એનો બહુ ખ્યાલ નથી। ત્યારબાદ નાનો જેક હાઇડ્રોલિક, જે વાહન ઊંચો કરવાનો હાઇડ્રોલિક જેક આવે છે મિત્રો તે તમને આ ટૂલ કિટમાં મળવાપાત્ર છે, જે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ છે તેમાં। ત્યારબાદ મિત્રો વાત કરીએ સેન્ટિંગ કામનું, તો તેમાં મિત્રો તમને સેફ્ટી કિટ એટલે કે હેલ્મેટ ને એવું બધું મળશે। ત્યારબાદ વાઇબ્રેટર મશીન, મલ્ટિપલ ટૂલ કિટ અને ડ્રીલ મશીન, મિત્રો આટલી વસ્તુ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમારા સગા સંબંધી સુધી પહોંચાડો અને આ વિડીયોને લાઇક કરી દો ને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ફરી મળીએ મિત્રો એક આવા જ નવા વિડીયો સાથે। ત્યાં લગન જય હિન્દ, જય ભારત।